આપણે જાશું ક્યાં જાશું ઘરે ઘરે ના ઘરે ને હજી મસાણી માને ઘરે જાઓ હવે મસાણી માને દર્શન કરવાનું બાકી છે ત્યાં મકાની માં છે અહીંયા તો વાણી હી હવે માં ભેગા થઈ લો જય બાપા જય તેજા બાપા ની મસાણી મેળી અને પોતે તેજા બાપા બાપુ યાર તો પરિવાર તો बुरा को तो फ्रेश बस સમજી દુકાની સમજી દુસા નરેશભાઈ ના બાપા ના ના મજા આવી ને અહીંયા આવીને અરે આ બધા જામનગર વર્ષ કે હા નામ લે બધા જામનગર મસ્ત ને છે આજે હે પહેલી વાર આવ્યો અહીંયા જમસાણો તો આવેલો જો તમે મસાણી વાળા દર્શન કરવા આ જગ્યાએ પહેલી વાર આવ્યો જગ્યા ડરાવની એવી આમ જો ખાલી ચારે એક અંધારો એને બોલો તેજા બાપાની જય મેલડી માતની જય જય માં જય બાપા મને મજા આવી ને આવીને મોજ મોજ અમારા મેક પર નહીં બેઠા રામા બાબા રામા બાપા રામા દાદા ને કે રામા બાપા રામા બાપા જવું નાનકડી પ્રતિમા એ પ્રતિમા ચક્ર ભૂત ને ઓલો બધા આપણે ગઈ બારે ઓ યાર મારા કપલ ક્યાં હે અજય ને બધા ઈ ભાઈ કુટુંબ અજય વાઘેલા અરે મે હા આયા મંડપ ઉપર તો ફોન જઈનો આવ્યો તરત કઈ જણા રામા દાદા હાલો આપણે મસાણી માના દર્શન કરવા જઈએ મંડપ મસાણી મેળીમાં ટૂંક સમયમાં આવી છે બાપુ ઉજાડે બસ સબ ગળી તારી તો વાણી ફરે તો કહું વાણી ફરે જે કહીએ હાલો ઓલા ભીમ કેમ આવ્યા હતા હે રૂપમાં ના ના તમે બે વાતો કરતા હતા તમે નાની ને ખાલી કેમ આવ્યા હતા હવે કેના રૂપમાં આવ્યો એ આપણે થોડી જાણી છે યુપી ના ભૈયા આપણી ભાષા સમજે નહીં યુપી ના હતા હા હે બહુ મસ્તી ની જગ્યાએ ભાઈ ડરાવની ઈ કુદરતી આમ જો આ ભૂમથી ઉપર તારો બાપુ મને ઈ માટે જ લઈ જતો ને મને એને મજા આવતી બાપુ આ તો અંધારું હે બંધ થઈ ગયું લાગે બંધ થઈ ગયું હાલો હાલો તો આપણે મહાણીમાં આપણે આપણી માતાજી પાસે જઈએ ને હાલો હાલો જો વાત છે જગ્યા આ પ્રતિમા મારી મહાણી મેળવી નહીં જય મસાણી જવાઈ ત્યાં આપણે કઈ ચક્કર કાલે ઉધડો ભાઈ ગયો જય મેળીમાં મસાણી મેળી જય મહાણી મેળી જય મહાણી જવું દર્શન કરી આવો આગળ ભાઈ તો પેલા કોઈ હા આવી લો દર્શન કર્યા જો આમ જો મસાણી મારા ફોટોસ હે ને હવે જો હું આ જગ્યાએ હાલો
હાલો હાલો જો આયા જો બકરો વાહ ભાઈ વાહ એ જોગમાં જય જોગમાયા જય માણી મેળી દુવાળો વગાડો વગાડો હાલો જય બોલાવો आई तेरा हुक्म रे हालू रे मेरा इस गुजारी हो भेड़िया वाली रे हो आई मत बनेरी कर दे मामारी भगवती बनेरी पर जो मामारी વાત જય મામા દેવી તું ડાન તું તરવાર દારૂ ગોળી ન દે જય હો પણ ગને મને જુગાર માતી રે વેળાની મેલડી મારા લટકાનો ટેકો મટીશ નહીં મારો કળાયલ મૂર્તું ને ભરી જવું રી મને એક દી તારી ડોસી ના મેળા કરાય ભરવાડ જેવું ગામ છે લીલા હેદળ પાણીના ભરેલા કુવા હિરિયા નામનો વાકરી પાણી ભરવા આવ્યો કુવે બેનું દીકરીઓ બોનું પાણી ભરતી હતી અને હિરિયાએ કીધું બેન મને પાણી ભરી દઈશો બેન રામજી પટેલ આવીને કીધું બેટા બેનું દીકરીઓને પાણી ભરી દેશો નહીં આ દેવી પૂજક હોય આની પાસે દેવું હોય ખાતા હોય પોતા હોય માતાને પાણી ન ભરી દેતા પણ રામજી પટેલની એક ને એક દીકરી રામબાઈ ને વિચાર થયો કાને મારે ના પાડી ક્યાં જાવું આવડું બધું સદગુરુ મારેલું મારા ઠાકરની મહેરબાની છે ને પાણી છે એના બાપને આગો વાદો થઈને કીધું ભાઈ તારે માં નથી પાણી ભરી શકે તારી બહેન નથી ત્યારે હિરિયાએ કીધું બેન મારી માં છે પણ પાણી ભરી શકે આમ નથી પણ મારો સમય થાય ને મારો ટાઈમ થઈ ગઈ મારી ડોસીના દર્શન કરાવી હિરિયાને વચન આપ્યું કે જા બાપ મારો સમય થાય તેથી હું તને વચન આપું છું દિવસ ગણતા રાત ગયા વર્ષે જાણતર યાર સોઈ રે ભૂલી સાહેબા તેના નામે વિસર્યા સમય વયો ગયો અને રામબોન ના લગ્ન નો સમય આવ્યો અને ધ્રિબાંગ 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 ઢોલ વાગ્યા ઈ ઝૂંપડામાં હું તે લોહી જોરી મારી નાચ આ સેટા ઢોલ વાગે છે કોઈ વટે મારું કોઈ કીધું રામજી પટેલ ની એક ને એક દીકરી રામભાઈ આજ પરણીને પોતાના હાહરીએ પધરાવે છે હિરિયાને વચન આપી દીધું તું કે મારે મારી ડોસી દેખાડવાની છે ઈ ઉગતણી મેરડીનું ખંભે ફળું લઈ ઈ રોતો રોતો હિરિયો ઈ ગાડા હેલા જતા હતા પેલું ગાડું બીજું ગાડું ત્રીજા ગાડાની અંદર શિવ પાર્વતીની જોડી બેઠી હોય તે રામબાઈ નો ઘરવાળો બેઠો હતો કોઈ કીધું કે માંગણ લાગે છે 5-10 રૂપિયા દઈ દો એટલે ગાડેથી અડગો થઈ જાય કોઈ પૈસા આપ્યા કીધું મારે પૈસા જોતા નથી મારી નાત મારી રામબોન ક્યાં છે ડોસી દેખાડ તારી ડોસી દેખાડ મારા વિરામ ને ડોસી દેખાડ એ દર્શન કરવા મારે દર્શન કરવા ઈરે ડોસી ના મારે દર્શન કરવા શિવ પાર્વતી નું જોડું બેઠું તું કીધું કે હે રામબોન હું હિરિયો મેં તને વચન આપ્યું તું હું મારી ડોસી ના દર્શન કરાવીશ ઈ ખંભેથી ઉગતડી મેરડીનું ફળું લઈને એના ખોળામાં દીધું કે જા બેન મારું હિરિયાનું વચન છે તને સમય સંકટ આવે ને તારી ઉપર વિપત વેળ આવે તેથી મારી માતાને યાદ કરજે મારી માને યાદ કરજે તારી સહાય કરશે એક દી ઈ જાનના ગાડા બરોબર વઢવાણના પાદરની અંદર પોઈગા અને દીકરીને હુકમ આવ્યો અને માતા પ્રગટ થઈ કે હે હું ઉગતાની મેલડી કેવા ગામે વિચાર કર્યો કે વઢવાણમાં દીકરીઓ બહુ ધૂણે નહીં બાપ આ કોક ભૂત પલિત લાગે છે આનું વાયણું વાળો ઈ 80 વર્ષનો પ્રાણ શંકર રાજનો ગોર કહેવાય ને બોલાવીને કીધું કે હુક્કો હાંભેલું છે ઈ લુલે પર તો માનું કા મેલડી છે ત્યારે કીધું ખમા મારી નાય થાય બાપ દા હુક્કો કદાચ લીલું કરું તો કહેજે કા હિરિયાની મેલડી છે મારો વેણો વગાડ જગ માલા રે
તારો પાવો વગાડ જગમાલા તારા વેળા ના રાગે આવું રે તારા પાવા ના રાગે વરિયમ કસ્તર જય માતાજી જય જય મેરડી માતા કી જય. આનંદ કરો મોટા ભાઈ. મોજ કરાવી દીધી. આમાં ઉભા રે 5 મિનિટ ઉભા રહ્યો. કામ લઈએ માવડી નાના જગમાં દુરંદર સે ગામ બો વિધ માવડી નાના બો વિધ માવડી નાના પણ કેવી વિજયાબેન વાઘેલા. કલાકાર તારો કોણ છે ધણી રે દલીનો રાજા કે છે કોણ છે ધણી રે પણ વેળાની મારી વેલી આવજે રે અરે છે તો ફે બાંધો રે વાદીની વિદા નો જાણી ભ્યો રાફડે રૂંધાય આ તો નાગણ છે બાપ અને હે નો કહેવાય ને હાલ નો કહેવાય જે શમશાન રોકીને બેઠી છે શિવ નહીં જે જટા છે તે તો નહીં એ ઓસીલા ભુવા મને વિગતે રમાડ વિગત વગરનું બધું અંધારું છે બાપ જેને બોલાવવાની વિગત પૂરી હોય વિગતની વાત હોય તો આ દેવનું ભજન કરી કરે એને ભાંગી ન કર ભૂકા તારની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. તારી કરણી નજરોમાં તાપો ઉગાડી નમો મંગલા તું મોગલમાં નમો મંગલા તું મોગલમાં નમો મંગલા મન મોવે તન બિલ એટલે એમ નથી ખાલી મને તમારા નંબર આપો અથવા બેન ના નંબર આપણે 17/5 મેડીમાં નો માંડવો છે તો અમારો એવો ભાવ છે કે તમે જે આ વાણી બોલ્યા અને બેનજી બોલ્યા પ્રવીણભાઈ ધારપીટકી વાર આવે છે તો જુગલબંધી મહેફિલ જામી જાય કેવું રહેશે જો એક વાત બીજા નંબર. હા બોલો બોલો અમારી યથાશક્તિ પ્રમાણે અમે બેનને મારી મેળી દક્ષિણાજી મને બધું આવી ગયું તમારું બધે બોલ્યા એમ આવી ગયા પણ કહેવાનું મેં કે અમે ધંધો લઈને બેઠા છીએ અમે યુટ્યુબમાં તમને બિલ સર્ચ કરીને બતાવું હા એ બતાવો અમારું ખોટું ઓલું ન હોય નંબર આપી દો ને અમે નંબર આપી દો એમાં ના નહીં તો તમે જો હા પાડતા હો તો પછી બુક કરી દઈએ મારી વાત સાંભળો, મને ઘરે જવાતું આમાં શું છે તારીખની તારીખ આપણે 17/5 છે યાદ રાખો. તમારી એવી ઈચ્છા હોય ને બહુ તો આ કાલાવડ 5 તારીખે સુરેશ રાવણ ને અમે છે આવજો ખબર હા એ બાપુ જો દેવદાન નો છે ને કાલાવડવાળા આપી આવે છે. આવજો તમે અમે કાલે એને માણી અમદાવાદ જઈ માણી આની દયાથી વાહ 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 જય હો. હું તો ગાંડો જતો પણ એ કહું છું કેમ મળ્યું છે કેમ મેળવ્યું છે એ તમે તમારું અંતર જાણો છો તમે ભાઈ મોબાઈલ મોરારી બાબુ જ બતાવ્યો આને જ અને- કંઠી આપી 3 વર્ષ રોકાવાના ભાઈ જે આવીને તમને કહી દે છે ને એ ખબર છે ને હા એ તમારે ને એને કઈક વાત થઈ છે ભલે ડોહીના સ્વરૂપે હે ઠીક છે આમ જોવો એકવાર મેરડી એમ કહી દે કે આ થોડું હુઈ જાય એટલે હુઈ જાય એમાં બીજી વાત ન હોય પણ અત્યારે બધું ઈ છે એ દઈને પીડા હતા પણ એની ના એની જગ્યા થઈ કે બાપુ અડધા તો ખોવાઈ ગયા હવે અડધા છે હે? દેવો ભાઈ 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 આ જોયો 100% ભાઈ કઈ ઘટે નહીં. ભલે ભલે જય માતાજી. જય માતાજી મારી જય અમે તમને તમે ખાલી જોઈ જય મસાણી મહાણી મેરડી મારી માં. વિજયભાઈ બાપુને ચોપડા ખોલ નાખ્યો આવું તમને યા હારા હારા ને બાપુ આનંદ કરવાનો હલો માતાજી શાંતિલાલ
એ શાંતિ રાખ. નાની નાની હવે હાલો. આપણે બહાર આવી ગયા છીએ જવું. આ લો વાળા નથી. જય રેજા બાપા. મજા આવી ગઈ ને કાના એના ના. ઓમ નમઃ શિવાય. દાદા કરું હાચી છું ને ઈસાડો ક્યાં કહી છે? ઈ તો કે છે ભાઈ મને જ્યાં લઈ જાવ ત્યાં. હવે હું તમારી ભેગો જ છું. એમ નહીં એનું બિંદુ લખા મૂકી દીધી તો કે તો લાગી લીધું મારી ભેગી હતી. દાદા ને મોજ લૂંટાઈ ગયો પણ અરે બાપુ મજા આવી ગઈ. અરે આ તો કાંઈ અમે જયંતીઓના રમી નો ભેગા થઈ ગયા. એટલે હારા છે ને અવાજ પડી જાય, અવાજ. હાથ પગ મારા નાના જે હોય ને ધૂણાવી દે સામે વાળો ભલે ગમે તે સાદો કેમ નથી હોતો એના ના મળી ગઈ સાચી વાત છે એના ના. આખો ઇતિહાસ હવે કે બસ કેટલા વેરા હતા વાંકરસભાઈ મોગેજી આપણું ઇન્સર્ટ કરી નાખે પણ સ્વીકારવું બહુ જબરી વાત છે ને સાહેબ. હવે મને કે રમેશ હાલો ને હાલો ત્યાં હારું શિલાભાઈ મારે આનું બાપુ અપમાન ન- ઈ ઓ ભાઈ ચા જમવા જાવી હતી. બાપુ ગામનું જોઈ બાપુ રોજમાં પગે પડી ગયું. તે મારું છોકરું કોણ લાગ્યો ભાઈ મારું કઈ કરતા જાવ મારા ભાઈ મારા રૂપિયા મારું કરી દીધું. ઈ હામું એમ કે મારું કરી દીધું. અરે તમે નીરુબેન આને ક્યાં જોડી આવ્યા? આપજીનો મગજ એને એટલે ઈ ગમે ની ઇન્દ્ર એનો દોષી જ છે. આજે હાલો હવે મને મારા દાદાને પગે લાગી લેવા દેજો ઊંઘ આવી હા લાગી લે લાગી લે. તું જાય. બાપા બોલતી બધી સવાલ કરજો વિડીયો ચાલુ. ક્યાંક બેવું સ્વપ્ન લીધું ચારનું બેઠકમાં કહ્યું સ્વપ્ન સપનું કહેવાનું ન સમજે તું બધું નાલ તો થઈ જવાનું એમાં રાજી એ બધા અરે ઈ બધા ચલો તમે તો મને ના તમે હોય તો બોલવાય ન દેવાય છે ઉપાડી લેજો હવે તમે હાલો પછી હા ભાઈ રાજુ ન બોલે. અમે તો પછી આપો રેકોર્ડ મેં મો- જય મહાણી મેરડી. હલો નવા ફરિયાથી ફોન આવે છે તો હાલ ને જવું ને. ઓ બાપુ સીધે હા તો હું ગા ક્યારે ગયા ગાડી લેવા જઈએ. જો ગાડી કાઢ લીધી છે અને હવે આપણે જઈ છીએ નવા ફરીએ તો સીધા આપણે ત્યાં જ પહોંચીએ. ઓકે પતી ગયું છે ને હું આવી ગયો છે મારા ઘરે. બરાબર છે બધા આવી ગયા છે બરાબર. તો મજા આવી આ વ્લોગમાં તો લાઈક એન્ડ શેર કરતા રહેજો પ્લીઝ. હેલો બાય બાય.